વલસાડ સોઇલ અને અર્થ મૂવર્સ એસોસિએશન દ્વારા રોયલ્ટી ભર્યા બાદ પણ ખોદકામમાં થતા અડચણ બાબતે જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને લેખિત રજૂઆત કરાઈ। એસોસિએશનના સભ્યો દ્વારા આવેદનમાં જણાવ્યા અનુસાર હાલ વલસાડ જિલ્લામાં પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ એક્સપ્રેસ હાઈવેના કામ મોટા પાયે ચાલી રહ્યા હોય અને પુરાણની જરૂરિયાત ઊભી થઈ હોય, જેમાં વલસાડ સોઇલ એસોસિએશનના કામદારો દ્વારા પોતાના વિસ્તારમાં આવેલા તેમજ કલેક્ટરના હસ્તક આવતા તળાવોની મંજૂરી મેળવવા માટે ગ્રામ પંચાયત દફતરે જઈ અરજી ગ્રામસભામાં ઠરાવ મંજૂર કર્યા બાદ સરકારી નીતિ નિયમો અનુસાર પેપર વર્ક કરવામાં આવ્યું હોય અને ગ્રામસભાનો ઠરાવ મેળવ્યા બાદ તાલુકા વિકાસ અધિકારીની ખરાઈ અને મામલતદાર સાહેબ સર્કલ ઓફિસરના અભિપ્રાય બાદ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું દ્વારા મંજૂરી હુકમ કર્યા બાદ રોયલ્ટીના પૈસા સરકારી ફંડમાં જમા કરાવવામાં આવ્યા છે। આ તમામ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ વલસાડ સોઇલ એસોસિએશનના કામદાર ભાઈઓ કામવાળા સ્થળે પહોંચે ત્યારે સ્થળના ગ્રામજનોના અમુક ગણતરીના ગ્રામજનો દ્વારા સરકારી પ્રક્રિયાને બાજુમાં રાખી કામ અટકાવી દેવામાં આવે છે, જેને લઈ સોઇલ એસોસિએશન દ્વારા વર્ક ઓર્ડર હુકમ મળ્યા બાદ પણ કામ ન કરી શકતા હોય કે ખનીજ ચોર માનીને કોઈ સરકારી મદદ મળે તેવી માંગ સાથે આજરોજ એસોસિએશન દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને એસોસિએશનના કામદારો દ્વારા અને પ્રમુખ દેજા ચોથિયા દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે આ બાબતે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। હવે આજે અમે લોકો વલસાડ માટી એસોસિએશન જે અમારું છે એના વતી કલેક્ટર સાહેબને એક રજૂઆત લઈને આવેલા હતા, જેની અંદર અમારી એક નાની માંગ છે। અમે હરેક ગામમાં જ્યારે જે તે સમયમાં તળાવ ખોદવા જઈએ છીએ એ સમયે પહેલે અમે અરજી કરીએ છીએ। અરજીના આધારે ગ્રામસભામાં એમાં ચર્ચા વિચારણા કરીને અમને ઠરાવ કરવામાં આવે છે। એ ઠરાવના આધારે અમે લોકો માઇનિંગમાં ઓનલાઈન અરજી કરીએ, એપ્લિકેશન કરીએ છીએ। એપ્લિકેશનના આધારે સાહેબને બધા ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા બાદ એમને અભિપ્રાય માટે મામલતદાર સાહેબને લખે છે, ત્યારબાદ ટીડીઓ સાહેબને લખવામાં આવે છે। એ ત્યાંથી બધા અભિપ્રાય મેળવ્યા બાદ એ લોકો પોતે પણ સ્થળ તપાસ કરે છે અને જે બી કંઈ ચિકિત્સા રીતના જોવા હોય તે એ લોકો બી જોઈ લે છે। એના આધારે ત્યાર પછી નીચે કલેક્ટરમાં જાય છે। કલેક્ટર સાહેબ આ બધાનું જે પણ એનઓસી આપી હોય એ એનઓસી ચેક કર્યા પછી અમને એના હુકમ કરવામાં આવે છે। હુકમ કરે છે ત્યાર પછી અમને રોયલ્ટીના ચલણ આપે છે, જે અમારે ચલણ ભર્યા પછી પૈસા ભર્યા પછી અમને અમારી રોયલ્ટીના આધારે અમે કામગીરી ચાલુ કરી શકીએ। હવે થાય છે શું કે જે તે સમયમાં અમે રોયલ્ટી ભર્યા પછી ગામમાં જઈએ છીએ તો અમુક ગામમાં ગ્રામજનોને અંદર કદાચ ગામમાં વિવાદ રહી છે, ક્યાં સરપંચ જોડે વિવાદ હોય છે, કાં બીજી કોઈક મેટર હોય છે, જેને લઈને અમારી કામગીરી પાછી અટકી જાય છે। પછી એ લોકો આવેદન આપે છે, એના લીધે અમારી કામગીરી સ્લો થાય છે। હવે હાલમાં કેન્દ્ર સરકારનું જે આ કામ ચાલ્યું છે એક્સપ્રેસનું, એ આપણા જિલ્લામાં હમણાં સૌથી ધીરે કામ ચાલે છે। તો આપણી એ માંગ છે કે ભાઈ જલ્દીમાં જલ્દી આ અમે કામ જે ચાલીએ છીએ અને કરીએ છીએ એમાં અમને શાંતિપૂર્વક અમે કામ કરી શકીએ। જેમાં અમને પરમિશન મળી છે તો સાહેબને એવી વિનંતી છે કે કંઈક એવો ઠરાવ રજૂ કરીને આપો કે જેથી અમારા આ કામમાં વિલંબ નહીં આવે અને જલ્દીમાં જલ્દી આ કામગીરી પૂર્ણ થાય છે। બસ અમે આ જ માંગ કરી છે। એમ જોવા જાય ને તો હવે એ લોકોને શું પ્રોબ્લેમ થાય છે અંદર એ અમને બી ખબર નથી પડતી, પણ મુખ્ય મારો જે અમારો પોઈન્ટ ઓફ વ્યૂ છે, જે અમે જે નજરે કર્યું એમાં સરપંચ જોડે ને ગામજનોને અમુકને જે અંદર વિવાદ પક્ષપાત હોય એના લીધે જ આ મુખ્ય કારણ આ જ છે, એના લીધે જ પ્રોબ્લેમ આવે। તકલીફમાં તો સાહેબ આપણે 2025 એન્ડ સુધીમાં પેકેજ નંબર 8ની કામગીરી અને ફેબ્રુઆરી 2024 સુધીમાં પેકેજ નંબર 9ની કામગીરી પૂર્ણ કરવા માટેની એ લોકોએ કરી છે પ્રોસિજર અને ટાઈમ લિમિટ આપી છે અને આ ટાઈમ લિમિટનું કામ છે। બીજું એ કે તળાવમાં જૂન મહિના પછી ચોમાસા પછી કામગીરી થઈ નથી શકતી। તો આ રીતે જો ચાલ્યું તો હું તમને 100% કહું છું કે અહીંયાની કામગીરી અટકી જશે, સ્થગિત થઈ જશે અને એ આપણા વલસાડ માટે જ બહુ ખરાબ એક ગણાશે। કારણ કે તમે અને બીજી એક મારે વાત કરી છે, આ વાતમાં યાદ હોય, જેમ નવા રસ્તા બને છે તો ત્યાં નવા રસ્તાની જ્યારે કામગીરી બને છે ત્યારે બધાને તકલીફ થાય છે, એ જ રીતે આ માટીનું અમે કામ કરીએ છીએ તો બી ગામજનોને નાની મોટી તકલીફ આવે છે કે ભાઈ ધૂળ ઉડે છે, આ છે તે છે, પણ હવે આ પ્રક્રિયા વગર આ વસ્તુ પૂર્ણ બી નથી થતી।
એટલે આપણે કોઈને જાણી જોઈને હેરાનગતિ કરવી કે અમારા તરફથી જાણી જોઈને કઈ તકલીફ કરવી એવી નથી. માટે મેં ગ્રામજનોને એટલી રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું કે થોડુંક અમને બી સાથ સહકાર આપે કે જેથી આ ફૂડ ઝડપીએ આપણે કામગીરી પૂર્ણ કરી શકીએ.